બનાસકાંઠા જિલ્લો કે જ્યાં વિભાજન બાદ 3 તાલુકામાં ભભૂકતો આક્રોશ છે। 3 તાલુકાના વિભાજનના વિરોધ વચ્ચે આગેવાનો પહોંચ્યા ગાંધીનગર। ભાજપ કોંગ્રેસના આગેવાનો ગાંધીનગર રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। પૂર્વ મંત્રી હરજીવન પટેલ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ પ્રભારી મંત્રીની મુલાકાત કરી। પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતને મળવા માટે પહોંચ્યા। જિલ્લાના નેતાઓ પૂર્વ ધારાસભ્ય કેશાજી ઠાકોરે પ્રભારી મંત્રીને વર્તમાન સ્થિતિ અંગે માહિતગાર કર્યા। લોકોની લાગણી પહોંચાડવા માટે આ કેનાની વાત નથી, જે લોકોની લાગણી છે એ આપણે સરકારમાં રજૂઆત કરવાની છે। અમારી કાંકરેજ તાલુકાની સર્વ સમાજની જે લાગણીના માગણી છે એ બાબતે માન્ય મંત્રીશ્રીને બાબતે અમે અવગત કરવાના। વિકાસની દ્રષ્ટિએ ભવિષ્ય અમને થરાદમાં અમે ધાનેરા તાલુકો હોય તો અમને સિંચાઈનું પાણી પણ મળવાની શક્યતા છે, કારણ કે નર્મદાની નહેર છે એ થરાદમાંથી પસાર થાય છે। અને શંકરભાઈ પણ ભૂતકાળમાં કહેલું કે દરેક ગામના મારે જો બનાસકાંઠા જિલ્લામાં જે ધાનેરા તાલુકો છે એમાં તળાવ છે એ તળાવ મારે બધા ભરવાની યોજના છે। એટલે લગભગ 90% લોકોએ રજૂઆત કરી છે કે મારે ધાનેરામાં રહેવું છે। 10% લોકો એવું કીધું છે કે મારે દૂર પડે છે અને એમે બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે। બાકી લગભગ દરેક ગામના પંચાયતના ઠરાવો પણ મંત્રીશ્રીને આપ્યા છે આપણે બળવંતસિંહજીને। દરેક ગામના સરપંચોએ પણ ઠરાવ આપ્યા છે કે અમે એને ધાનેરા તાલુકો જે થરાદમાં સમાયો છે એ બરાબર છે।